We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. With more than 450 affiliated colleges in its fold operating across 5 zones of the state, GTU, the International Innovative University, your place to move forward. હેલો મિત્રો, હું છું અનિલ પરમાર. આ લેક્ચરની અંદર આપણે જોઈએ ડિફરન્શિયલ ઇક્વેશન. હવે ડિફરન્શિયલ ઇક્વેશન એટલે શું એ જોઈએ, પણ આ છે શેના માટે? તો આ વિડિયો લેક્ચર, આ પ્લેલિસ્ટ આખું જીટીયુ ની અંદર ડિપ્લોમા સેમેસ્ટર 2 માં અભ્યાસ કરતા ગ્રુપ 1 ના બાળકો માટે છે. ગ્રુપ 1 ના બાળકોમાં ચેપ્ટર નંબર 5 ડિફરન્શિયલ ઇક્વેશન. હવે ડિફરન્શિયલ ઇક્વેશન ને ગુજરાતીમાં કહેવાય વિકલ સમીકરણ. હવે વિકલ ઉપરથી અથવા ડિફરન્શિયલ ઉપરથી તમને આઈડિયા તો આવી ગયો હશે કે આ ચેપ્ટરની અંદર ડિફરન્શિએશન આવે છે. હવે વધુમાં તમને કહું ને તો આ ચેપ્ટરની અંદર ઇન્ટિગ્રેશન પણ આવે છે. હવે ડિફરન્શિએશન શેના માટે આવે છે? હવે ડિફરન્શિયલ ઇક્વેશન શું છે? તો તમારી પાસે કોઈ, આપણે ડિફરન્શિએશનમાં ફોકસ કરીએ તો ડિફરન્શિયલ ઇક્વેશન ભણી ગયા છે પણ આઈડિયા નહીં આવે તાત્કાલિક. તમને યાદ હશે કે ડિફરન્શિએશન જે ભણી ગયા એમાં આપણે dy/dx મેળવતા હતા. એ ડિફરન્શિયલ ઇક્વેશન છે. એ ડિફરન્શિએશન તો આપણે જોઈએ ડિફરન્શિયલ ઇક્વેશન કેવી રીતે મેળવાય. તો એ પહેલા આપણે ઇક્વેશન જોઈ લઈએ. તો એમાં એક્ઝામ્પલમાં જઈએ તો ડિફરન્શિયલ ઇક્વેશન મેળવાય કેવી રીતે, કોઈ નવો કન્સેપ્ટ નથી. તો એક્ઝામ્પલ થી શરૂઆત કરીએ. એક્ઝામ્પલ 1, find the differential equation of x square plus y square equal to a square. તો આની અંદર તમે જુઓ મિત્રો, કોન્સ્ટન્ટ કેટલા છે? આમ જુઓ તો કોન્સ્ટન્ટ બે પ્રકારના હોય, પણ આપણે અત્યારે વાત કરીએ આર્બિટ્રરી કોન્સ્ટન્ટ. આર્બિટ્રરી કોન્સ્ટન્ટ એટલે આ એ જે છે ને એ કોન્સ્ટન્ટના સ્વરૂપમાં જ છે. અને આર્બિટ્રરી કોન્સ્ટન્ટ એટલે શું? તો કે કોન્સ્ટન્ટની પર્ટિક્યુલર વેલ્યુ ન આપેલી હોય. ફોર એક્ઝામ્પલ અહીંયા 4 સ્ક્વેર આપેલું, 4 આપેલું હોત તો એ પર્ટિક્યુલર વેલ્યુ થઈ ગઈ. પણ અહીંયા પર્ટિક્યુલર વેલ્યુ ન આપેલી હોત તો એને કહેવાય આર્બિટ્રરી કોન્સ્ટન્ટ. તો વેર a is arbitrary constant, where a is arbitrary constant. હવે વધુમાં આપણે જોઈએ તો મિત્રો, જેટલા આર્બિટ્રરી કોન્સ્ટન્ટ હોય ને એટલી વખત મિનિમમ ડિફરન્શિએશન આવશે. જેટલા આર્બિટ્રરી કોન્સ્ટન્ટ હોય એટલી વખત મિનિમમ ડિફરન્શિએશન આવશે. આપણી પાસે અહીંયા ટોટલ આર્બિટ્રરી કોન્સ્ટન્ટ કેટલા છે? એ એક જ, એટલે કે કેટલા છે? 1. તો એક વખત ડિફરન્શિએશન આવશે. પણ વધુમાં ધ્યાન એ રાખવાનું, ડિફરન્શિયલ ઇક્વેશન એટલે ફાઇનલ આન્સરમાં ક્યાંય આર્બિટ્રરી કોન્સ્ટન્ટ હોવો જોઈએ નહીં. ફાઇનલ આન્સર જે ડિફરન્શિયલ ઇક્વેશન મળે એમાં આર્બિટ્રરી કોન્સ્ટન્ટ હોવો જોઈએ નહીં. વધુમાં અહીંયા એક કોન્સ્ટન્ટ છે એટલે કે એક વખત જ ડિફરન્શિએશન આવશે, બાકી તો સિમ્પ્લિફિકેશન આવશે. તો હિયર જોઈએ કેવી રીતે મળે. x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર ઇક્વલ ટુ a સ્ક્વેર. હવે આપણે એક વખત ડિફરન્શિએશન વિથ રિસ્પેક્ટ ટુ x કરીએ તો d by dx x square
प्लस डी बाय dx y स्क्वेर इक्वल टू डी बाय dx a स्क्वेर દરેક ટર્મનું ડિફરન્શિએશન વિથ રિસ્પેક્ટ ટુ x કરી નાખ્યું. મારે હકીકત કરવું શું જોઈએ, આને પહેલા કરવાનું અને આને કરવાનું, પણ મેં સેપરેટલી પહેલેથી ડિફરન્શિએશન આપી દીધું છે. સેપરેટલી ડિફરન્શિએશન આપી દીધું છે. હવે આ ચેપ્ટરની અંદર અમુક ટર્મ્સ કાપી પણ શકું એ તમે સમજી શકો છો કે આપણે આગળ ચેપ્ટર 3 અને ચેપ્ટર 4 ના વિડિયો જોઈ લીધેલા છે, એટલે તમે એ આખો ડાયરેક્ટલી કન્સેપ્ટ ખબર પડી જશે. હવે x² નું ડિફરન્શિએશન શું થશે? 2x, y સ્ક્વેર નું 2y અને dy by dx. x સ્ક્વેર નું કારણ કે અહીંયા વેરિયેબલ x છે તો y નું થાય 2y એટલે કે પાવર નું ડિફરન્શિએશન, પછી ફંક્શન નું ડિફરન્શિએશન, પછી એંગલ નું, પણ અહીંયા એંગલ નથી એટલે પાવર અને ફંક્શન નું. જ્યારે a છે એ કોન્સ્ટન્ટ છે એટલે એનું ડિફરન્શિએશન 0. નાઉ આપણે એક કામ કરીએ, 2x ને પહેલી સાઈડ લઈ જાઓ તો dy by dx into 2y equal to minus 2x. પણ આ બંને 2 મલ્ટીપ્લિકેશન માં છે તો આ જે 2 કાઢી નાખો તો વધે શું? તો કે dy by dx y equal to minus x. માઇનસ x ને આ બાજુ લાવો અથવા આને આ રાખો તો આને કહેવાય is known as differential equation. એટલે આ જે ડિફરન્શિએશન મેં કેટલી વખત કર્યું અહીંયા? તો કે એક વખત. શા માટે એક વખત? તો કે એની અંદર આર્બિટરી કોન્સ્ટન્ટ, ગુજરાતીમાં કહેવાય સ્વયં અચળાંક, કેટલા છે? 1 છે, એટલે મેં એક વખત ડિફરન્શિએશન કર્યું. હવે આપણે જોઈએ બીજું એક્ઝામ્પલ નંબર 2 કે જેની અંદર પણ ડિફરન્શિયલ ઇક્વેશન મેળવીએ. એક્ઝામ્પલ નંબર 2, ફાઇન્ડ ધ ડિફરન્શિયલ ઇક્વેશન of x minus a square plus y square equal to 4, where a is arbitrary constant. હવે હું ભવિષ્યમાં આર્બિટરી કોન્સ્ટન્ટ ને AC લખીશ. આર્બિટરી કોન્સ્ટન્ટ ને હું શું લખીશ? AC. હવે આમાં આપણે જોઈએ તો આગળ જેવું જ એક્ઝામ્પલ છે, પણ આર્બિટરી કોન્સ્ટન્ટ કેટલા છે? તો કે 1 છે, તો આ ઇક્વેશન નું ડિફરન્શિએશન કેટલી વખત આવશે? 1 વખત આવશે. પણ ધ્યાન શું રાખવાનું? તો કે જે ફાઇનલ આન્સર આવે એમાં આર્બિટરી કોન્સ્ટન્ટ દેખાવો જોઈએ નહીં. તો કે હિયર x minus a square plus y square equal to 4. डिफरेंशिएशन करिए तो कि d by dx x minus a square plus d by dx y square equal to 4. એટલે આનું ડિફરન્શિએશન થશે 2x minus a. કેમ આવ્યું છે? તો કે વારંવાર સિલી ક્વેશ્ચન્સ આપણે ન કરીએ અને આગળના વિડિયોઝ જોતા રહીએ. વધુમાં એ વિડિયોઝની પ્રેક્ટિસ પણ અનિવાર્ય છે જ, કરવી જ પડશે, આવશ્યક છે, બાકી પોસિબલ નથી આ બધી શોર્ટ મેથડ. હવે y સ્ક્વેર નું શું થશે? તો કે 2y dy by dx અને 4 નું ડિફરન્શિએશન 0. હવે અહીંયાથી 2 તો કાઢી લઈએ આપણે, પણ આપણા માટે એ પ્રોબ્લેમ વાળો છે, એટલે કે હું એક કામ કરું, 2y dy by dx equal to minus 2x minus a.
આ 2 કાઢ નાખીએ, 2 કાઢ નાખીએ તો આપણા માટે શું વધશે? y ઇઝ ઇક્વલ ટુ, પણ આ ડિફરન્શિયલ ઇક્વેશન નથી. શા માટે નથી એ પણ જોઈ લઈએ. તો કે dy બાય dx આગળ y છે ઇક્વલ ટુ માઇનસ x માઇનસ a. શા માટે નથી? કારણ કે અહીંયા x માઇનસ a જેમાં કોન્સ્ટન્ટ આર્બિટરી છે a આવે છે, a કાઢવો પડે. તો a કાઢવો પડે તો આપણે આ ઇક્વેશનમાં જવું પડે. હવે આ ઇક્વેશનમાં જઈએ તો શું છે? x માઇનસ a હોલ સ્ક્વેર જોઈએ છે. હું બે બાજુ સ્ક્વેર કરું તો કંઈક આવી ટર્મ થશે. બે બાજુ સ્ક્વેર કરીશ એટલે કે y સ્ક્વેર dy બાય dx ઇક્વલ ટુ માઇનસ નો સ્ક્વેર પ્લસ અને x માઇનસ a નો હોલ સ્ક્વેર. બટ x માઇનસ a એટલે શું થાય? 4 માઇનસ y સ્ક્વેર એટલે કે y સ્ક્વેર dy બાય dx, સોરી a નો સ્ક્વેર આવશે ઉપર પણ, અને આનું થશે 4 માઇનસ y સ્ક્વેર. હવે આ તમને આ સાઈડ લઈ નાખીએ તો બહુ સરળ થઈ ગયું. y સ્ક્વેર dy બાય dx a નો સ્ક્વેર પ્લસ y સ્ક્વેર માઇનસ 4 is required differential equation. is required differential equation. આપણે શું કર્યું? એક કોન્સ્ટન્ટ છે, એક વખત જ ડિફરન્શિએશન કર્યું, પણ આપણે અહીંયાથી સિમ્પ્લિફિકેશન એટલે આપવું પડ્યું કે આન્સરમાં a આવે છે. આપણે ડિફરન્શિયલ ઇક્વેશનની અંદર ક્યાંય આન્સરમાં આર્બિટરી કોન્સ્ટન્ટ તો આવવો જ જોઈએ નહીં. હવે આપણે આગળ જોઈએ, અને બે આર્બિટરી કોન્સ્ટન્ટ હોય તો કેવી રીતે આપણે આગળ વધવું એ છેલ્લું એક્ઝામ્પલ કરીએ. તો નેક્સ્ટ એક્ઝામ્પલ ઇઝ એક્ઝામ્પલ 3. હવે આ એક્ઝામ્પલમાં શું છે? તો કે એક ઇક્વેશન આપેલું છે y ઇઝ ઇક્વલ ટુ a cos ઓમેગા x પ્લસ b sin ઓમેગા x, અને ઓમેગા કયો, w પણ કયો, કઈ વાંધો નથી. પણ વધુમાં શું કીધું છે? a અને b જ આપણા આર્બિટરી કોન્સ્ટન્ટ છે. w અથવા ઓમેગા વિશે મેં કોઈ વાત કરેલી નથી. એ કોન્સ્ટન્ટ હોઈ શકે પણ આર્બિટરી કોન્સ્ટન્ટ નથી. જેટલા આર્બિટરી કોન્સ્ટન્ટ એટલે ગુજરાતીમાં સ્વૈર અચળાંક કહેવાય. જેટલા સ્વૈર અચળાંક, જેટલા આર્બિટરી કોન્સ્ટન્ટ, એટલી વખત ડિફરન્શિએશન કરવું આવશ્યક છે. તો હું એક કામ કરું, પહેલા હિયર y ઇઝ ઇક્વલ ટુ, હિયર y is equal to a cos omega t plus x plus b sin omega x. ડિફરન્શિએશન એક વખત કરું એટલે કે dy by dx, એ કોન્સ્ટન્ટ છે, સાઈડમાં લખું d by dx cos omega x પ્લસ b કોન્સ્ટન્ટ છે, સાઈડમાં લખું d by dx sin omega x. હવે અહીંયા શું છે? પહેલા પાવરનું ડિફરન્શિએશન, પછી ફંક્શનનું, પછી એંગલનું. તો એ પ્રમાણે આપણે આગળ વધીએ તો શું થાય? dy by dx એ કોન્સ્ટન્ટ છે, પહેલા પાવર એટલે 1 છે, એનું કઈ ડિફરન્શિએશન કરવાની જરૂર નથી. પછી ફંક્શન cos નું ડિફરન્શિએશન થાય માઇનસ sin ઓમેગા x, પછી એંગલ ઓમેગા x નું ડિફરન્શિએશન ઓમેગા, અહીંયા b કોન્સ્ટન્ટ છે, પછી ફંક્શન એટલે કે cos ઓમેગા x અને એંગલ એટલે કે ઓમેગા x નું ડિફરન્શિએશન ઓમેગા. હવે હું પાછું ડિફરન્શિએશન કરું, કારણ કે કેટલા કોન્સ્ટન્ટ છે? બે આર્બિટરી કોન્સ્ટન્ટ છે. એક તો થઈ ગયું, તો બીજા આર્બિટરી કોન્સ્ટન્ટ માટે કરીએ તો d by dx એટલે કે આ બાજુ ગયું ડિફરન્શિએશન. હવે આ બાજુ કરીએ તો માઇનસ a ઓમેગા, આ ઓમેગા a અને માઇનસ કોન્સ્ટન્ટ છે, d by dx sin ઓમેગા x પ્લસ b અને ઓમેગા
ડી બાય ડીએક્સ cos ઓમેગા એક્સ. જો આ બંને કોન્સ્ટન્ટ છે a b અને ઓમેગા ત્રણે ત્રણ, પણ a અને b જ આર્બિટ્રરી કોન્સ્ટન્ટ છે, ઓમેગા નથી, એ ધ્યાન રાખશું. તો આનું કંઈક થશે d2y by dx2 equal to a minus a omega cos sin નું ડિફરન્સિએશન cos omega x અને omega x એટલે કે omega plus b omega cos નું ડિફરન્સિએશન minus sin omega x into omega. એટલે કે આપણી પાસે ઓમેગા ઇન્ટુ ઓમેગા, ઓમેગા ઇન્ટુ ઓમેગા એટલે કે ઓમેગા સ્ક્વેર છે. તો આપણે આગળના સ્ટેપ્સ ઇરેઝ કરતા જઈએ અને આગળ વધતા જઈએ. તો આગળના સ્ટેપ્સ ઇરેઝ કરીએ તો આ બાજુ છે d2y by dx2 equal to ઓમેગા સ્ક્વેર. કોમન કાઢીએ, અહીંયા માઇનસ એટલે માઇનસ પણ કોમન કાઢીએ તો અંદર વધે a cos omega x plus b sin omega x. પણ a cos omega x, b sin omega x એટલે કે y. તો it implies that d2y by dx2 equal to minus omega square અને પેલો બ્રેકેટ છે y છે. તો આ જે છે ઇક્વેશન એને કહેવાય રિક્વાયર્ડ ડિફરન્શિયલ ઇક્વેશન. તો આપણે આ લેક્ચરમાં આટલું જ રાખીએ અને હું આ લેક્ચરમાં વધારે પ્રેક્ટિસ એટલા માટે નથી કરાવતો અને આ ચેપ્ટરમાં પણ હું એટલું ફોકસ નહીં કરાવું. દરેક મેથડના 2-3 એક્ઝામ્પલ જ હશે, કારણ કે આપણે ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી મેથડ જ ભણવાની છે, સ્ટેપ્સ ભણવાના નથી, કારણ કે એમાં તમને કંઈક કા ડિફરન્શિએશન આવશે ને કાંઈ ઇન્ટિગ્રેશન આવશે, જે આપણે આગળ જોઈ લીધું છે. હવે આમાં તમે જુઓ તો મેં 2 વખત ડિફરન્શિએશન કર્યું, આન્સરમાં ક્યાંય ડિફરન્શિયલ ઇક્વેશન ની અંદર ક્યાંય મને આર્બિટ્રરી કોન્સ્ટન્ટ મળતો નથી. તો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ભણીએ ઓર્ડર અને ડિગ્રી ઓફ ડિફરન્શિયલ ઇક્વેશન. ત્યાં સુધી તમે પ્રેક્ટિસ કરો.